કમ્પેરિઝનમાં બાજુમાં જોઈ લ્યો તમે એ અને એની કમ્પેરિઝનમાં વાવી છે, બેયની માવજત એક જ સાથે કરેલી છે, પણ આમાં એની કરતા. નમસ્કાર ખેડૂત મિત્રો, નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ફરી રોજ આપણે એક વખત આજે ગોંડલ તાલુકાના દેરડી ગામમાં આવ્યા છીએ કે જ્યાં એક પ્રગતિશીલ એવા ખેડૂત છે કે જેમને નિગમ બીજ કંપનીની નિગમ ઓલિક વેરાયટી વાવેલી છે, મગફળીની વેરાયટી, કે જેની ખાસિયતમાં આપણે જોઈએ તો પહેલાં તો ઉભળી જાત છે, 120 દિવસની આજુબાજુ પાકતી જાત છે, તેલની માત્રા પૂરેપૂરી છે એની અંદર, કારણ કે ઓલિક એસિડનું પ્રમાણ બહુ જાજુ આવે છે એની અંદર, અને આ વેરાયટી છે એ રોગ પ્રતિકારક શક્તિ સારી એવી ધરાવે છે. તો આપણે ખેડૂતને આ વર્ષે પહેલી વખત વવરાવેલી હતી, તો આપણે એ ખેડૂત પાસેથી થોડુંક જાણીએ કે ભાઈ આ વેરાયટી કેવી છે ઉગાવાની દ્રષ્ટિએ, પછી આગળ જતા એની અંદર ફૂગના નેવા બીજા રોગ પ્રતિકારક શક્તિ જે એની સારી છે, તો એના માટે ફૂગના નેવા રોગ કેવા આવ્યા છે એની અંદર, અને બીજો શું એને ફેરફાર દેખાય છે બીજી વેરાયટીની કમ્પેરિઝનમાં બાજુમાં જોઈ લ્યો તમે એ અને એની કમ્પેરિઝનમાં વાવી છે, બેયની માવજત એક જ સાથે કરેલી છે, પણ આમાં એની કરતા રોગ પ્રતિકાર શક્તિ બહુ સારી દેખાય છે, અને ફૂગ પણ આમાં નથી, અને ઉગાવો પણ સારો છે. એ પારવી પીડીથી અને આ ઘાટી હારી ઉગી ગયેલી. ખૂબ સરસ પડી. હવે તમે મને પહેલા તો એ કહો કે આ મગફળીનું વાવેતર તમે કેટલી તારીખે કરેલ છે? આના આજે 96 દિવસની મગફળી થઈ છે મારે. 96 દિવસની મગફળી થઈ છે, એટલે વાવણીનું જ વાવેતર રહી છે. વાવણીમાં જ વાવેલી છે. તો હવે આ વેરાયટી તમે વાવણીમાં વાવી હતી, ને બાજુમાં તમે બીજી વેરાયટી કહો છો એ તમે વાવણીમાં વાવેલી છે હારે? એ આની કરતા 10 દિવસ વહેલી વાવેલી. 10 દિવસ વહેલી વાવેલી. તો તમને શું આ બે વેરાયટીમાં ફરક દેખાણો અત્યાર સુધી? પ્રતિકાર શક્તિ વધારે છે, અને વેરાયટીનો ઉગાવો સારો છે. ઉગાવો સારો છે. હા, ફૂગ પણ ઓછી છે, હાવ માઇનોર છે. ઓલામાં વધારે ફૂગ હતી અને આમાં હાવ ઓછી છે. અને આમાં આ બિયારણ છે જે નિગમ બીજ પ્રાઇવેટ લિમિટેડ, એમાં મિક્સિંગ કેવું હતું બીજી વેરાયટી? એક પણ દાણો મિક્સિંગ નથી, એક ધારી તમે જોઈ શકો છો. આમ એક ધારું જ વાવેતર છે, થોડો એક ધારો છે બધો, અને સારી વેરાયટી છે. અને તમને 120 દિવસમાં પાકી જાય એવું લાગે વેરાયટી? હા, 120 થી 125 દિવસમાં પાકી જાય. અને દોડવો કેવો લાગ્યો? મીડિયમ થી મોટો? મને થોડોક મોટો દેખાય છે. બે આ બાજુમાં છે ને એને ઉપાડી છે, આ મોટો દાણો દેખાય છે. અને નકોર છે કે પોલો છે? તમે જોઈ જોવો પણ ફોલાતી પણ નથી. ટૂંકમાં નકોર દોડવો છે, આખો કમ્પ્લીટ દાણો ભરાઈ ગયો ઓલો છે. આ દાણો ભરાઈ ગયેલો બરોબર છે. ખોલી જોવો તમે કોઈ પણ દાણો આમાં. તો ઉત્પાદનની દ્રષ્ટિએ કેવું ધાર્યું છે આની અંદર આ વર્ષે? આ વર્ષે ઉત્પાદન ઓલા કરતા સારું આવશે, પણ 30 થી 35 મણ તો મગફળી થશે. ઓલી બધી છે એ તો 25 ઉભી રહી જાય. હા, 30 થી 35 મણ તો તમારે આરામથી થાય. મગફળી થશે. તો બીજા કોઈ ખેડૂત મિત્રને વાવવાની ભલામણ કરવી કરાય આવતા વર્ષે? 100% વાયવા જેવી વેરાયટી છે, અને હું ખેડૂતોને આગ્રહ કરીને કહું છું કે આ વેરાયટી આવતા વર્ષે વાવજો.